ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરીએ છીએ. મિત્રો, ખેડૂત મિત્રો જે છે એ દિવસે એ પરંપરાગત ખેતી છોડી અને બાગાયત ખેતી તરફ જે છે આગળ વધી રહ્યા છે. અને બાગાયત ખેતીની અંદર એ સૌથી વધારે જે છે એ મહત્ત્વનો અને સૌથી વધારે જે છે જો કોઈ પાક હોવાતો હોય તો છે એ આંબા. તો આંબા જે છે એ કેવા પસંદ કરવા, આંબાની કલમ જે છે એ ક્યાંથી લેવી, આંબાની કલમ જે છે એ પસંદ કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, આંબાની કલમ જે છે એ ક્યાંથી ખરીદવી. મિત્રો, આપને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રની અંદર જે છે એ જુદા જુદા જે છે એ કેરીના એટલે કે આંબાના જે છે એ કલમોના એ જુદા જુદા હબ આવેલા છે. એમાંનો એક હબ એટલે અલંગ એટલે મણાર એટલે સોંસિયા ગામ એટલે મિત્રો આખાય ગામ જે છે એ કલમો જે છે એ બનાવે. ત્યારે આ ગામની અંદર આ જે મિત્રો આપણે શિવ ફાર્મ એન્ડ નર્સરી જે ગવર્મેન્ટ એપ્રુવડ દ્વારા જે છે એ પાકા બિલ સાથે જે ખેડૂત મિત્રોને જે સબસિડી માન્ય જે છે રોપા જોવે તો એ રોપાઓ જે છે આ શિવ નર્સરીમાંથી એ મિત્રો મળી જાય. ત્યારે મિત્રો આજે આપણે આ શિવ નર્સરીની મુલાકાત લેવાના છીએ. તો આ શિવ નર્સરીની અંદર કેવી રીતના રોપાઓ તૈયાર કરે છે, ગામના તો ઘણા બધા રોપાઓ તૈયાર કરે છે, એના રોપાઓ અને આ શિવ નર્સરીના રોપાઓમાં શું તફાવત હોય, અહીંયા કેવી કાળજી રાખવામાં આવે. અહીંયા જે છે એ આજે મિત્રો આપણે વાત કરવાના છે એ બળવંતભાઈ મકવાણા અને ગિલાભાઈ મકવાણાની, કે એવો જે છે એ વર્ષોથી જે છે એ આંબાને આ બિઝનેસ સાથે જોડાયેલા છે. તો એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ ભાઈનો પરિચય લે અને ત્યારબાદ એ અહીંયા કેવી જાતની કલમો તૈયાર કરવામાં આવે છે અને કલમો તૈયાર કરવામાં કેવી કાળજી રાખવામાં આવે છે, કેવી કલમ ખેડૂતોએ વાવવી જોઈએ, આવી આપણે A to Z માહિતી જે છે એ ભાઈ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશું. આપનો પરિચય. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ મકવાણા બળવંતભાઈ ગિલાભાઈ છે અને અમારી નર્સરી શિવ ફાર્મ એન્ડ નર્સરી જે માંડવા ગામની ગણાય છે, પણ માંડવાથી સોંસિયા તરફ જે કેનાળવાળો રસ્તો છે, કેનાળ ઉપર રોડ ઉપર જ આપણી નર્સરી આવેલી છે અને રોડ ઉપર જ આપણું બોર્ડ મારેલું છે શિવ ફાર્મ એન્ડ નર્સરી. તમારો મોબાઈલ નંબર આપો જેથી કરીને ખેડૂતો આપનો સંપર્ક. મારો મોબાઈલ નંબર અહીંયા લખેલો જ છે 9979 44 86 98. મિત્રો, અહીંયા જે છે એ હવે આપણે રોપાઓ કેવી રીતના તૈયાર કરવામાં આવે છે એ જોઈએ કે ભાઈ દેશી ગોટલામાંથી તૈયાર કરવામાં આવે છે, કેવી રીતના એની બેગ ભરવામાં આવે છે આપણે ત્યાં જોઈએ. બળવંતભાઈ, આ બેગ ભરવામાં જે છે કઈ બાબતોની કાળજી રાખવાની હોય એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. બેગ ભરવામાં તો અમે છે ને આ માટી જૂની નથી વાપરતા. બરોબર છે. આમાં માટીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ કે આમાં મિક્સ થઈ જાય નીચેની માટી અને ઉપરની માટી. બરાબર. એટલે એમાં જે આપણે પોષક તત્વો હોય ને એ ખાતર જેવા થઈ જાય. મતલબ બરાબર. એટલે કે જૂની માટી વાપરીએ ને તો એમાં પોષક તત્વો એટલા નથી રહેતા. એટલે કે એનો વપરાશ થયો હોય જ્યારે આ કુંવારી માટી જે છે અંદર નાખવામાં આવે છે. અને વધારે આ કલમને છે ને આવી ટાચવાળી જમીન જ ગમે છે. હાવ તમે માટીવાળી જમીન પસંદ કરો ને તો એમાં ગ્રોથ નથી થતો. આની અંદર જે છે આ તાસની જે છે માટી એટલે કે ટૂંકમાં જેને તાસ કહેવામાં આવે છે એ તાસથી જ જે છે એ કમ્પ્લીટ કરવામાં આવે. એક તો એની નિતાર શક્તિ સારી રહે, નિતાર શક્તિ સારી હોવાના કારણે જે મૂળનો વિકાસ સારો થાય, એટલે કે હવાની અવરજવર જે છે એ ખૂબ સારી થાય, એટલે આ છોડ જે છે એ આરામથી જે છે ઉજરી જાય છે. આવી રીતની આખી બેગ જે છે તૈયાર કરવામાં આવે છે. બળવંતભાઈ, આ વખતે જે છે એ આવતા વર્ષના પ્લાનિંગની બેગો તમારે તૈયાર થઈ રહી છે. આ વર્ષે પણ તમારી પાસે કેટલી એટલે કે 16 કલમ તૈયાર થશે અને આ ગયા વર્ષના અત્યારે એટલે કે આવતા વર્ષે જે તમે કેટલા તૈયાર કરવાના છો એની વાત તમારા ખેડૂત મિત્રોને કરો. હવે આવતા વર્ષે પણ અમે 80,000 જેવી આ રીતના તૈયાર કરીએ છીએ અને અમારી પાસે 80,000 હાલમાં તૈયાર પણ કલમો છે. અને આ કલમો આ રીતના જ અમે બનાવીએ ને એટલે એમાં મૂળનો વિકાસ સારો થાય. હા, બરોબર છે. એટલે જે ખેડૂત નાખે એને મૂળનો ઝડપથી વિકાસ થઈ શકે. જો તમે કાળી માટીમાં બનાવતા હોય ને તો એ 2 વર્ષે કલમ બની રહે. તો હવે અમે 1 વર્ષમાં બનાવીએ કલમ. એક જ વર્ષમાં અમે સેલ કરી શકીએ, તૈયાર થઈ જાય છે. એ છોડનો વિકાસ કેવડો થાય છે? 1 જ વર્ષમાં અમે 6 થી 7 ફૂટ સુધીનો કરી શકીએ. 7 થી 8 ફૂટ. બરાબર. આની અંદર માટી સિવાય બીજા કયા પોષક તત્વો માટી આમાં અમારે વધારે અમે દેશી ખાતરનો ઉપયોગ કરીએ. આ આટલી બેગ છે ને એમાં અમે 15 ટ્રોલી આપણે ટ્રેક્ટર 15 ટ્રોલી આમાં નાખી દીધું. દેશી ખાતર જ નાખી દીધું.
હા, હા. જેમાં ઓલી ખાડનું ખાતર હોય ને હા, હા, હા. ઈ નાખી દીધું ને પછી આમાં રોટરી લગાવીને છવડા માર્યા ને આમ વારંવાર જમીનને ફેરવણી કરી. અત્યારે તમને આમાં ખાતર દેખાશે પણ નહીં, પણ એટલું મિક્સ થઈ ગયેલું છે એમ. બરાબર. મિત્રો આપણે હવે રોપાઓ કેવા તૈયાર થાય કેસરના તો પ્લાન્ટ છે જ તે, પણ આ વેરાયટી પણ આપણે જોતા જઈએ. આ વેરાયટીમાં જો સ્ટીકર મારેલું જ છે સોરસા પણ કે છે. બરાબર છે. આવી આપણી પાસે અલગ અલગ પ્રકારની 30 વેરાયટીઓ છે જે આપણે ફ્લાવરિંગ માટે ઉપયોગી છે. કેસરની સાથે સાથે વચ્ચે વચ્ચે આનું નાખવામાં આવે તો જે આપણે ફ્લાવરિંગમાં સારું રહે છે. એટલે અમે સાથે થોડી થોડી બધી વેરાયટીઓ પણ આપીએ છીએ. 30 વેરાયટીમાં કઈ કઈ વેરાયટીઓ મુખ્યત્વે હોય છે? મુખ્યત્વેમાં સોનપરી અત્યારે ડિમાન્ડ ઉપર છે. સોનપરીની કેરી બહુ સરસ આવે છે, એટલે સોનપરી બહુ અમે વધારે રાખીએ છીએ. બાકી બધી વેરાયટી અમારી પાસે છે જ તે 30-35 જાતની. બરાબર છે. આ વેરાયટીઓ જે તમે તૈયાર કરો છો એમાં ખાસ કરીને જે કેસર આપો છો તો કેસરની શું ખાસિયતો હોય છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે આપની કેસર જે છે કલમ બીજાની કલમ કરતાં કેમ અલગ પડે? અમારે અહીંયા મેં તમને કીધું એ રીતની આપણે કલમ જ એ રીતની બનાવીએ છીએ જેથી એનો ગ્રોથ વધારે થાય. જો આ બધી છે એ વેરાયટી જ છે. બરાબર છે. મિત્રો આપણે આ કેસરની સાથે સાથે આ વેરાયટીઓ પણ નાખી શકે છે. બરાબર. ખાસ કરીને મારે બળવંતભાઈ તમને એ પૂછવું છે કે ખેડૂતોએ જે છે એ કેવી કલમ પસંદ કરવી જોઈએ? કલમ પસંદ કરતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. કલમ પસંદ કરતી વખતે કલમમાં તો એવું છે બને ત્યાં સુધી કુમળી પસંદ કરો ને, કુમળી કલમ જે 1 વર્ષની હોય તો એના મૂળિયાથી ગંઠાઈ ગયેલા ન હોય. હવે આ તમે સાઈઝ જોવો તો 10-12ની બેગની સાઈઝ છે. પછી તમે એને 3 વર્ષ પછી આ બેગમાંથી લઈને છોપો તો એના મૂળિયા છે એ બેગમાં મૂંઝાઈ ગયેલા હોય. પણ જો કુમળી કલમ હોય, ભલે કુમળી કલમ 3 ફૂટની હોય કે 7 ફૂટની હોય, પણ 1 વર્ષમાં જે તૈયાર થયેલી કલમો હોય એ જો ખેડૂત રોપે ને તો એનો 100% વિકાસ થાય જ તે. બરોબર છે. મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ કે ભાઈ બળવંતભાઈ જે છે એ બળવંતભાઈ તમે જે છે એ આ મધર પ્લાન્ટ જે છે એ તમારા કયા અને મધર પ્લાન્ટ તમારા જે છે એ ખૂબ અગત્યના હોય છે એવું મેં જાણ્યું છે કે ઉપર જે પઠ્ઠો આપણે લગાડીએ છીએ એ આપણો જાતવાન પઠ્ઠો હોય તો આપણે જાતવાન કલમ કરી શકીએ. તો આપ દેશી ગોટલાનમાંથી કલમ વાળો છો અને તમારા મધર પ્લાન્ટ પણ તમારા પોતાના છે એવું મેં જાણ્યું છે. તો એ કેવી રીતનો ઉપયોગી થઈ શકે? મધર પ્લાન્ટ આપણો જ હોય તો આપણને એમાં ખબર પડે કે આ કેરી છે આનું ફળ આવું જ છે. બરાબર. તો આ બધાય આપણે હમણાં તમને દેખાડું કે મધર પ્લાન્ટ આપણે કેટલા છે. આપણી પાસે 700 જેવા મધર પ્લાન્ટ છે. 700 જેવા મધર પ્લાન્ટ પોતાના જ? હા, પોતાના જ મધર પ્લાન્ટ છે. એટલે એમાંથી તમે સ્ટીક મધર પ્લાન્ટ જે છે એ મિત્રો એની ખાસ કરીને જે છે એ કેરી જે છે એ કેવી હોય એ જો આપને ખ્યાલ હોય તો એનો જે સ્ટીક આપણે લઈએ છીએ એનું પણ એવડું જ મોટું મહત્ત્વ રહેતું હોય. બળવંતભાઈ આપના મધર પ્લાન્ટનું જે છે એ કેવી રીતની તમે પ્લાન્ટ નક્કી કરતા હોય છો કે આ પ્લાન્ટ આપણે જે છે એ આપણા પઠ્ઠા તરીકે ઉપયોગ કરવો છે? આ અમારા આની ફરતી 700 જેવા મધર પ્લાન્ટ છે અને જો એનું ફળ આ તમે જોઈ શકો છો. મિત્રો આપણે જે છે આ મધર પ્લાન્ટના જે છે એ કેરી તમે સાઈઝ જોઈ શકો છો કે એનો 300 થી 400 ગ્રામનું ફળ થઈ આવે છે. ફળ જે છે એ આવે છે. આવા બધા જ પ્લાન્ટ જે છે મિત્રો તંદુરસ્ત છોડમાંથી એમાં જેટલા તંદુરસ્ત હોય એટલા આપણે રાખ્યા છે. બાકી જે કેરી બરાબર નહોતી એ બધા અમે કાઢી નાખ્યા છે. એટલે જે સારી વસ્તુ છે એ કસ્ટમરને મળી શકે. આમાં બધામાં મધર પ્લાન્ટમાં ફળ બહુ સરસ મોટું આવે છે. બરાબર. હવે આપની પાસે હાલના સમયગાળા અંદર આપણે વાત કરી કે 80,000 જેવી કલમો જે છે એ તૈયાર થયેલી છે. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે કેસર કેરીની જે છે આ કલમો એ અહીંયા આપણે જોઈ રહ્યા. હવે આમાં બળવંતભાઈ આ કલમોની અંદર જે છે એ ખાસ વિશેષતાઓ શું છે જે ખેડૂતોએ જે છે ધ્યાન રાખવું જોઈએ એમ? જ્યારે આપણે જે છે એ કેસર આંબાઓ જ્યારે વાવતા હોય ત્યારે ખેડૂત મિત્રો જે છે એ આપણને ખબર છે કે ભાઈ આંબો જે છે એક વખત વાવી દીધા પછી 10 વર્ષે 3જા વર્ષે ખબર પડે કે આમાં આવી રીતનું થયું છે. તો ખેડૂતોએ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એમ? હવે જો કલમ એક તો પેલા કલમની પસંદગી તમે કહો એમ પેલા કુમળી પસંદ કરવાની. ભલે 7 ફૂટની હોય પણ એને પૂછવાનું કે 1 જ વર્ષમાં તમે ઉછેરેલી છે? બરાબર. 1 જ વર્ષમાં જો ઉછરેલી હોય ને તો એના મૂળ છે એ કુમળા હોય. હવે આ જ કલમ જુઓ તો અત્યારે આ કલમ છે એ
5 ફૂટ બહાર છે ને 1 ફૂટ અંદર, એટલે 6 ફૂટની તો અત્યારે થઈ ગઈ છે. હા, બરાબર હજી ચોમાસામાં આવશે એટલે 7 થી 8 ફૂટ કલમ થઈ જશે. બરાબર છે. તો પણ એમાં 8 ફૂટની કલમ પાછા 2 વર્ષની હોય, 3 વર્ષની હોય. હા. તો ઘણા કસ્ટમરને શું થાય, ખેડૂત મિત્રોને, કે આપણે ઘણા વર્ષની કલમ લાવીએ ને તો કે જલ્દી ફળ આવી જાય, પણ એવું હકીકત હોતું નથી. બરોબર છે. જે કુમળો છોડ હોય વધારે હા, છોડમાં કુમળ. કરે છે અને વધારે જે છે એ ઝડપથી જે છે ઝડપથી પછી વિકાસ કરે. કદાચ તમે 10 ફૂટનો લઈ ગયા, મોટી બેગમાં લઈ ગયા, બરાબર, પણ ત્યાં તમારે સેટ થવું એ ખૂબ અઘરું છે ને એમ. બરોબર છે. હવે 10-12ની બેગમાં છે એ 7 ફૂટ સુધી ને 1 વર્ષનો છોડ હોય એ મહત્વનું ઈ છે. પસંદ કરવો ખાસ ધ્યાન હા. ખેડૂતોએ રાખવું જોઈએ. બીજું મિત્રો મારે એ પૂછવું છે કે આ જે બળવંતભાઈ આ કલમ જે છે એ આપ જે છે એ ખેડૂતોને કેવા ભાવે કેવા રેટે જે છે આપતા હોય છો? અમારે ત્યાં કલમ છે ને 60 રૂપિયાથી શરૂ થાય હા, હા, હા. અને 200 રૂપિયા સુધીની અમારી પાસે કલમો હોય છે. બરાબર. હવે કોઈ કસ્ટમર કે મારે બધી બ્રાન્ચીસ વાળી જોઈએ છે, બ્રાન્ચીસ સારી ને આ શાખા વાળી, મતલબમાં ડાળો વાળી. ડાળો વાળી. અમારી પાસે લગભગ મોટા ભાગે ડાળો વાળી જ કલમો થતી હોય છે. હા, હા, હા. જો આ રીતની. બરાબર છે. એટલે કે આંબો જે છે એ તરત જે છે એ ડેવલપ થાય. હા, તો એના અમે શોર્ટિંગ કરવાનું વધારે લઈએ છીએ. બાકી કલમના ભાવ તો સરખા જ હોય છે. હા, હા, હા. 60 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધી, જેમ હાઈટ વધારે એમ વધારે ભાવ લઈએ. પણ અમે અમારી પાસે જો જૂની કલમો તમે 2 વર્ષની માગો ને તો પણ હું એ જ ભાવે આપું છું, એના કરતા રિઝનેબલમાં આપું છું. બરાબર. પણ ખેડૂતો જો લઈ જતા હોય ને તો હું એને આ જ સલાહ આપું ભલામણ આ કરો છું. છો, નાની કલમો વાપરો. બાકી જો અમારે માલ તો મોટી બધો નર્સરી વાળા મોટી કલમો લઈ જ જવાના છે. બરાબર છે. પણ હવે ખેડૂતને- આપ જે છે એ અમારા ખેડૂતોને તમારી પાસેથી આ માલ જોવે અથવા તો નર્સરીમાંથી જે છે એ કલમો જોવે તો તમે કેવી રીતની પોગાડશો? આપણે એને ઓર્ડર ઉપર પણ પહોંચી શકીએ. અમારા બધા જિલ્લામાં અમારા જાતિ જ હોય છે વાહનો, બરાબર છે. અને ઓર્ડર ઉપર પણ આપી શકીએ. અહીંયા આવીને મુલાકાત લઈ અને જોઈને પણ એ ઓર્ડર બુક કરાવી રૂબરૂ પણ શકે આવી છે. શકે રૂબરૂ. છે અને એને ત્યાં સુધી પોગાડી પણ આપો છો. હા, પોગાડી પણ આપીએ છીએ. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક કરી શકે એમ. આપણો મોબાઈલ નંબર છે 99 79 44 86 98. આ નંબર ઉપર સંપર્ક કરી શકો. કાંઈ પણ માહિતી તમારા આંબાને લગતી હોય તો આપણે ખાલી માત્ર કલમ પૂરતી નહીં, પણ કલમ આંબો પૂરતી તમારો નહીં. તૈયાર થાય